આવશે આંધી વંટોળ સાથે વરસાદ, ત્રાટકશે આફત રૂપી માવઠું। 7 અને 8 એપ્રિલ ખેડૂતો માટે ભારે। આંધી વંટોળનું પ્રમાણ વધશે। આરબ કંટ્રીની કાળી આંધી ચડી આવશે। ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। जो नेक्स्ट WDA आ रहा है जो 7 तारीख से, उसका थोड़ा सा प्रभाव रहेगा। હજુ તો માવઠાના મારમાંથી ખેડૂતોને કળ નથી વળી, ત્યાં વધુ એક આકાશી આફતના એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણ અંગે મોટી આગાહી કરતા રાજ્યના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આગામી 7 અને 8 એપ્રિલ એમ 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી છે। અંબાલાલે જણાવ્યું કે 7મી એપ્રિલથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે, જે કેટલાય વિસ્તારોને ધમરોળી નાખશે। મજબૂત પશ્ચિમી વિક્ષેપ તારીખ 7મી આસપાસ આવી રહ્યો છે મેડિટેરિયન સીમાથી, અને ત્યાંની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મીથી જ માહોલ સર્જાવાની શક્યતા રહેશે અને તારીખ 8 સુધીમાં તેની ગતિવિધિ વધુ રહેશે, પરંતુ હવામાનમાં પલટા તો તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। અંબાલાલની આગાહી અહીંથી જ નથી અટકતી। અંબાલાલે આગાહી કરી કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પર કમોસમી વરસાદનો ખતરો છે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે, સાથે જ કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં તો પવનની તેજ ગતિ સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે। 7 અને 8 એપ્રિલના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ભાવનગરના ઉપલા ભાગો, જૂનાગઢના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વાદળવાયુ કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। જોકે સૌરાષ્ટ્રમાં ગતિવિધિ હમણાં ઓછી રહેવાની શક્યતા રહેશે, પણ પશ્ચિમ વિક્ષોભ જેમ જેમ આવતો જશે તેમ ક્યાંક તેની અસર થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે, એટલે આ પશ્ચિમ વિક્ષોભ હિંમતનગર પ્રાંતિજ ઉપરાંત અમદાવાદ, વડોદરા, નડિયાદ અને નીચે છેક ભરૂચના સંલગ્ન ભાગો, દક્ષિણ ગુજરાત સંલગ્ન ભાગો અને કેટલીક અસર મહારાષ્ટ્રના ભાગો સુધીમાં અસર થવાની શક્યતા રહેશે। આંબાવાડીઓમાં નુકસાનની ભીતિ, કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા। મે મહિનામાં કાચા મકાનના છાપરા ઉડશે। વંટોળિયા વરસાદનો ડર આંબાવાડીના ખેડૂતોને પણ સતાવી રહ્યો છે, ત્યારે અંબાલાલે કહ્યું કે પવનની ગતિ વધુ રહેતા ઊભા પાકને નુકસાન થઈ શકે છે। ખાસ કરીને આંબાવાડીમાં કેરીના પાકનો કચ્ચર ઘાણ વળી શકે છે। માવઠાના મારથી કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આજે પ્રી મોન્સૂન એક્ટિવનો વરસાદ થતો હશે, માત્ર એટલે ખેડૂત ભાઈઓને નુકસાન થતું હોય છે એવું નહીં, કારણ કે ખાસ કરીને તો પવનની ગતિ વધારે રહેવાના કારણે 30 કે 40 કિલોમીટરની પવનની ગતિ આંબાવાડીના પાક ઉપર અસર થતી હોય છે, પણ વરસાદથી ઈંટોના ભઠ્ઠાવાળા જે હોય છે એમાં પણ હરકત આવતી હોય છે, અને વાદળછાયા વાતાવરણના કારણે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। ચૂસિયા નામનું 15 એપ્રિલથી વધશે ગરમીનું પ્રમાણ। 20 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર। 26 એપ્રિલ બાદ ભીષણ ગરમીની ચેતવણી। વરસાદની સાથે ગરમી પણ પોતાનો અસલી મિજાજ બતાવશે। અંબાલાલના અનુમાન પ્રમાણે 15 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। અંબાલાલે 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે, સાથે જ મે મહિનામાં તાપનું ટોર્ચર વધવાની શક્યતા છે। 15મી એપ્રિલથી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે, કારણ કે તે પહેલાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા નથી। 11મી તારીખ આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, પણ તેની અસર ખાસ થવાની શક્યતા નથી। આ ઉપરાંત તારીખ 16મી આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, તેની અસર પણ ખાસ જણાતી નથી। એટલે 15મી એપ્રિલથી ગરમી વધશે। કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, અને
ત્યારબાદ તારીખ લગભગ 20મી એપ્રિલથી ગરમી વધુ વધે. મે મહિનામાં આંધી વંટોળની આગાહી. ધૂળની ડમરીઓ સાથે તોફાની માહોલ બનશે. 11 થી 20 મે દરમિયાન વંટોળિયા વરસાદનું અનુમાન. 7 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે. સૌથી મોટી આગાહી મે મહિનાને લઈ કરવામાં આવી છે. 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ધૂળની ડમરીઓ અને આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની પણ શક્યતાઓ છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. વરસાદી માહોલ અહીં જ નહીં અટકે. 24 મે થી 4 જૂન વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની એન્ટ્રી થઈ શકે છે. 8 જૂનથી દરિયામાં પવનોની દિશા બદલાતા વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. આમ આ ઉનાળામાં ગુજરાતીઓએ ગરમી અને અણધાર્યા વરસાદનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે. ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. અને લગભગ કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે. મે માસમાં અને પછી જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદને લઈને રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી. 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટમાં માવઠાના મંડાણ થઈ શકે છે, જ્યારે દાહોદ, પંચમહાલ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણમાં પણ કમોસમી વરસાદ કમઠાણ મચાવે એવી હવામાન વિભાગની આગાહી છે. આ દરમિયાન 6 અને 7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને સોમવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ જશે. गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं, जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है. साथ में ही जो थंडर स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में. और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है. અંબાલાલની આગાહી વચ્ચે રાજ્યમાં ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી. કમોસમી વરસાદે ઉનાળુ પાકનો સોથ વાળી દીધો. મહા મહેનતે ઊભા કરેલા પાક પર માવઠાનો માર પડતા જગતનો તાત ભાંગી પડ્યો. આ દ્રશ્યો બનાસકાંઠા પંથકના છે. અત્યારે ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે તેના દરેકે દરેક પાક ખેતરમાં છે. ઘઉં ગણો, એરંડા ગણો, બટાકા ગણો, વરિયાળી ગણો, રાયડો ગણો, એ બધું હાલ ત્યાં ખેતરમાં બગડે છે અને ખેડૂત માટે મોટામાં મોટી આફત આવી છે. સવારમાં વહેલા ફૂલ વાવાઝોડું અને વરસાદ બંને એકી સાથે હતા, તો ખેડૂતો ખૂબ દુઃખી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. ડીસા, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં પડેલા ઘઉં, બટાટા અને વરિયાળી જેવા પાક પલળી ગયા. ઘણા ખેડૂતોના ખેતરોમાં લણણી કરેલો ઘઉંનો પાક જમીન પર પડી ગયો, જ્યારે પપૈયાના પાકને પણ નુકસાન થયું. કમોસમી વરસાદે ખેડૂતો માટે ફરી એકવાર આર્થિક સંકટ ઊભું કર્યું છે. ખેડૂતોએ વિચાર્યું પણ નહોતું કે ઉનાળામાં આકાશી આફત ત્રાટકશે, જેથી જગતના તાતે પાક લણણી માટે તૈયાર રાખ્યો હતો, પણ આ અચાનક ખાબકેલા વરસાદથી બધું પલળી ગયું, બધું તબાહ થઈ ગયું. સ્થિતિ એટલી હદે વિકટ છે કે ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. આજે જે અચાનક જ કમોસમી વરસાદ થયો છે અને જેના કારણે ખેડૂતોના મોટાભાગના ઘઉં વાઢેલા હતા અને વાઢેલા પાથરા પણ ત્યાં એની પલળી ગયા છે. જે લોકોએ ઘઉં કઢાયા હતા અને ખળામાં હતા એવા લોકોને પણ અચાનક આ વરસાદ આવવાથી મોટું નુકસાન થયું છે. ઘઉં પલળી ગયા છે. એરંડા છેલ્લા ઓરડા ઉપર હતા અને એરંડા જે સુકાયેલા હતા બધા જ જરી ગયા છે. વરિયાળીના પાકને પણ ઘણું મોટાભાગનું નુકસાન થયું છે. આમ ખેડૂતો બધી રીતે આ વખતે એક યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલના ભાવ વધારે છે અને એની અંદર ખેડૂતોને એના પોતાના પાકનો ભાવ મળતો નથી અને અધૂરામાં પૂર્વ વરસાદે નુકસાન કર્યું.
જરા આ દ્રશ્યો જુઓ. ખેડૂતે મહા મહેનતે પપૈયાનો પાક વાવ્યો, પરંતુ કુદરતની એક થપાટે આ પાકને નહોતો કરી નાખ્યો. એક પછી એક માવઠાના મારના કારણે ખેડૂતો પર જાણે કે આભ ફાટ્યું. અત્યારે ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે તેના દરેક પાક ખેતરમાં છે. ઘઉં ગણો, એરંડા ગણો, બટાકા ગણો, વરિયાળી ગણો, રાયડો ગણો, એ બધું હાલ ત્યાં ખેતરમાં બગડે છે અને ખેડૂત માટે મોટામાં મોટી આફત આવી છે. સવારમાં વહેલા ફૂલ વાવાઝોડું અને વરસાદ બંને એકી સાથે હતા, તો ખેડૂતો ખૂબ દુઃખી છે. માત્ર બનાસકાંઠાની જ આ સ્થિતિ છે એવું નથી. રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી. ઉનાળુ પાક પર ખાબકેલા કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન થયું અને હજુ પણ આકાશી આફત અહીંથી જ અટકવાની નથી. અંબાલાલે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોર્પોરેશન ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર. 243 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 7 મહાનગરપાલિકા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે. જામનગર, ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા મહાનગરપાલિકા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર. દાણી લીમડાથી શહેજાદ ખાન પઠાણને ટિકિટ આપવામાં આવી છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, કોંગ્રેસની પ્રથમ યાદીને લઈ શું અપડેટ? ચોક્કસ કોંગ્રેસ પાર્ટીએ પોતાના 243 જે ઉમેદવારો છે મહાનગરપાલિકાના તે જાહેર કર્યા છે. તેની અંદર અમદાવાદ, રાજકોટ, મોરબી, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર આ 7 મહાનગરપાલિકાના પોતાના જે ઉમેદવારો છે તેની પ્રથમ યાદી કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી છે. આજે મોડી સાંજ સુધી કોંગ્રેસ કાર્યાલય ખાતે ધમધમાટ રહ્યો હતો બેઠકોનો. તેની અંદર તમામ નિરીક્ષકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. ત્યારબાદ પ્રદેશ સમિતિએ આ યાદી છે તે સત્તાવાર રીતે જાહેર કરી છે. તેની અંદર 243 ઉમેદવારો છે. તેમાં મહદઅંશે અમદાવાદ મહાનગરપાલિકાના સૌથી વધુ 90 થી પણ વધુ જે ઉમેદવારો છે તે હાલ અહીં જાહેર કરવામાં આવ્યા છે. તેની અંદર ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, રાણી, ઘાટલોડિયા, નારણપુરા સહિત અનેક જે વોર્ડ છે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. તો કેટલાક વોર્ડની અંદર હજુ આખી પેનલ જાહેર કરાઈ નથી. એ જ રીતે રાજકોટ, મોરબી, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે કે અનેક એવા વોર્ડ છે કે જેની અંદર આખી પેનલ જાહેર કરાઈ છે. તો કેટલાક જગ્યાએ હજુ પણ ક્યાંક પેચ ફસાયો છે. તેની અંદર માત્ર 1 કે 2 નામો છે જાહેર કરાયા છે. ચોક્કસપણે કહી શકાય કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી હજુ પણ આવતીકાલે એક યાદી જાહેર કરી શકે છે. પ્રણવ, જાહેરનામું પ્રસિદ્ધ થવાના 1 દિવસ પહેલાથી જ કોંગ્રેસે પોતાની યાદી જાહેર કરવાની શરૂઆત કરી નાખી છે. બની શકે કે 2-3 દિવસમાં તમામ જે મહાનગરપાલિકાઓ છે તેના ઉમેદવારોની સ્પષ્ટતા થઈ જાય, ઉમેદવારો અંગે જાણકારી મળી જાય. હા, ચોક્કસ. કારણ કે કોંગ્રેસ પાર્ટી આ વખતે પહેલેથી જ તમામ તૈયારીઓ છે તે કરી હતી. કારણ કે પ્રદેશ પ્રમુખનો દાવો હતો અમિત ચાવડાનો કે અમે આ વખતે પહેલેથી જ વોર્ડ સમિતિથી લઈને જિલ્લા સમિતિ તમામ લોકોને અભિપ્રાય છે તે લઈ લેવામાં આવ્યા હતા. સેન્સ પ્રક્રિયા છે તે લઈ લેવામાં આવી હતી અને તેને લઈને જ પ્રદેશ સમિતિની જે બેઠક છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે સતત મળી રહી છે. તેને તમામ લોકોનો અભિપ્રાય છે તે હાલ લેવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં પણ જે માનવામાં આવી રહ્યું છે, જે માહિતી પણ મળી રહી છે કોંગ્રેસના સૂત્રો પાસેથી કે આવતીકાલે પણ કોંગ્રેસ પાર્ટી પોતાની નવી એક યાદી, બીજી યાદી જાહેર કરી શકે છે. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી પોતાનો જે મેનિફેસ્ટો છે એ દરેક મહાનગરપાલિકા દીઠ અલગ અલગ કરવા જઈ રહી છે. તેના પણ તે મેનિફેસ્ટો છે તે આવતીકાલે મહાનગરપાલિકાનો તે તમામ જે સિનિયર નેતાઓ છે તે જે તે મહાનગરોમાં જઈને ઘોષિત કરશે. એટલે કોંગ્રેસ પાર્ટી એડવાન્સથી જ તૈયારી પોતાની બતાવી છે તે પ્રકારનો દાવો છે પ્રદેશ પ્રમુખનો છે. તો સાથે જ 11મી તારીખ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. તેની પહેલા કોંગ્રેસ પાર્ટી આ વખતે તમામ જે જિલ્લા તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેના પણ નામો છે, તેના લિસ્ટ છે તે જાહેર કરી શકે છે. આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. અમદાવાદના 93 ઉમેદવારોના નામ જાહેર, મોરબીના 23 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમાંથી 7 મહાનગરપાલિકાઓના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટમાં 72 પૈકી કોંગ્રેસના 40 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા દેવુબેનને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 16ના તમામ ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવાયા છે. જંગલેશ્વર વોર્ડ નંબર 16નો ભાગ છે અને તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. વોર્ડ નંબર 15માં હજુ પણ ખેંચતાણ યથાવત જોવા મળી રહી છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, કોંગ્રેસના ઉમેદવારોની યાદી આવી ચૂકી છે, શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ને ત્યારે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પૈકી 40 જેટલી જે બેઠકો છે તેના ઉમેદવારોના નામની છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને જે પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ભારતીય જનતા પાર્ટી છોડીને તાજેતરમાં જ કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 6 માંથી દેવુબેન જાદવને ટિકિટ આપવામાં આવી છે. તો વોર્ડ નંબર 16 ના તમામ ઉમેદવારોની નામની જાહેરાત છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર 16 નો જે ભાગ છે ને થોડા સમય પૂર્વે જ તંત્ર દ્વારા અહીંયા ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. તો કોંગ્રેસના ગઢ ગણાતા એવા વોર્ડ નંબર 15માં હજુ પણ ખેંચતાણ છે તે યથાવત જોવા મળી રહી છે. વોર્ડ નંબર 15 છે, વોર્ડ નંબર 3 છે અને વોર્ડ નંબર 11 છે તેમજ વોર્ડ નંબર 7 છે. આ તમામ વોર્ડની અંદર એક પણ ઉમેદવારના નામની જાહેરાત છે તે હાલ અત્યારે કરવામાં નથી આવી. તો બીજી તરફ હજુ પણ અનેક જે દિગ્ગજ જે કોંગ્રેસના નેતાઓ છે તેમના નામ પણ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યા. જી આભાર અંકિત, જાણકારી આપવા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. મતદાન પહેલા તમામ રાજકીય પક્ષો સોગટા ગોઠવવામાં લાગ્યા છે. કેટલાક સ્થળોએ તો નામ જાહેર થયા વગર જ પ્રચાર શરૂ થયો છે. કેટલીક જગ્યાએ પાયાની સુવિધાઓને લઈને મતદારોમાં કચવાટ છે. એ દરમિયાન વડોદરામાં આપના ઉમેદવાર વિવાદમાં સપડાયા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જામ્યો છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ પોરબંદરમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. છેલ્લા 6 વર્ષથી પાણી, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ માટે વલખા મારતા પોરબંદર મહાનગરપાલિકાના મતદારો આ વખતે આરપારની લડાઈના મૂડમાં છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર વાતો કરે છે, જ્યારે ગેરકાયદેસર વિસ્તારોમાં સુવિધાઓ મળી રહી છે અને કાયદેસર રહેતા લોકો વિકાસથી વંચિત છે. ત્યારે 500 થી વધુ લોકોએ રાજકીય પાર્ટીઓ અને નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો સુવિધા નહીં તો વોટ નહીં. સ્થાનિકો જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે તેઓએ આ જે અસુવિધાઓ જે છે તેને લઈને કેને કેને રજૂઆત કરી અને શું તેઓને જવાબ મળ્યા છે. આ તમારે સોસાયટી છે, શું નામ છે અને કેટલા સમયથી આ પ્રશ્ન છે? શું પ્રશ્ન છે? 10 વર્ષથી પ્રશ્ન છે અને અહીંયા ખાલી એમ કહી જાય છે કે અમે આ વર્ષે દેશું, એવી રીતના જ કહે છે પણ કોઈ આવતા નથી. આમાં બધાય મજા કરવા મજા કરે, દુઃખી છે. પાણી અમારે જોઈએ તો જ મત મળીએ, નકર નહીં મળે. આ 3 વસ્તુનો પ્રશ્ન છે, એ અમને મળવો જોઈએ. તમે કેટલા સમયથી રહ્યો છો અને જે સુવિધાઓ જે રોડ છે, પાણી છે, શું છે? પાણી ને રસ્તા ખરાબ છે. નાના બાળક અને છોકરાઓ, મોટા વડીલ કોઈ પણ આવે રસ્તામાં, રાતના તો અંધારું ઘોર હોય છે. તો અહીંથી અમારે મઢુલી સુધી હાલીને જવાનું. રસ્તામાં કંઈ કંઈ પણ સગવડ નથી, તો આમાં બહુ હેરાન છે. ને પાણીની ખાસ જરૂર છે, પાણી ને લાઇટ ને રસ્તા તો ખાડા જ છે અને વરસાદ પડે ત્યારે પાણી ભરાય છે. પોરબંદરના વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ ગાયત્રી પાર્ક, લીરબાઈ પાર્ક અને ગ્રીન સિટી સોસાયટીના દ્રશ્યોએ વિકાસના દાવાઓની પોલ ખોલી છે. અહીં છેલ્લા 7-8 વર્ષથી આશરે 500 જેટલા લોકો વસવાટ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે આટલા વર્ષો પછી પણ આ વિસ્તાર પથ્થર યુગમાં જીવી રહ્યો હોય તેવું લાગે છે. પીવા માટે નળમાં પાણી નથી, ચાલવા માટે પાકા રસ્તા નથી અને રાત્રે અંધાર પણ છવાયેલો રહે છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય રહ્યું છે. તેમને પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરછોડી દેવામાં આવ્યા છે. વિકાસ માત્ર કાગળ પર કે ચૂંટણી પ્રચારમાં જ સીમિત રહી ગયો હોય તેવું રહીશો અનુભવી રહ્યા છે. નેતાઓ આવે છે, આશ્વાસન આપે છે અને ચૂંટણી પછી ગાયબ થઈ જાય છે તેવી લાગણી અહીંના લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચી ગયો. સ્થાનિક ભાજપ નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આરોપ સાથે પક્ષ છોડ્યો હોવાનું જણાવ્યું છે.
સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા હતા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા. કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદર 100 થી વધુ કાર્યકરો જોડાયા છે. બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું બધાને સાથે રહીને. અરવલ્લીમાં ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકોએ કોંગ્રેસનો હાથ પકડ્યો. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણ કંપા સહિતના ગામોમાં આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવાયો. ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200 થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી અમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું. ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો. કોડીનારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જે.ડી. સોલંકીએ કોડીનારના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની સભામાં હાજરી આપી. કોંગ્રેસને સમર્થન જાહેર કરતા ગીર સોમનાથના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તેમની સાથે પૂર્વ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ભીખા ગોહિલ, પૂર્વ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મનોહરસિંહ મોરી અને કોડીનાર કારોબારી ચેરમેન સહિતના નેતાઓએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. ભાજપના નેતાના પક્ષપલટાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો રચાઈ અને ભાજપને મોટું નુકસાન વેઠવું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હલચલ તેજ થઈ. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ઉમરગામ તાલુકાની દહેરી તાલુકા પંચાયત બેઠક પર મતદાર યાદીમાં મોટો છબરડો સામે આવ્યો છે. આ બેઠકના અંદાજે 1400 જેટલા મતદારોના નામ ગાયબ થઈને બાજુની દહાડ બેઠકની યાદીમાં નોંધાઈ જતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો. એસઆઈઆરની કામગીરી અને ચોકસાઈના દાવાઓ વચ્ચે થયેલી આ ગંભીર બેદરકારીના કારણે ચૂંટણીના પરિણામો પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એ વિસ્તારના નામો મતદારની લિસ્ટમાંથી સીધા દેહરી ગામમાંથી છોડીને દહાડ ગામમાં ચાલી ગયા, બાજુના ગામમાં ચાલી ગયા. અમારા 1400 જેટલા મતદારો છે એ બધા વંચિત રહી જશે. આવું નહીં થઈ પાછું લિસ્ટ એ નહીં કરે, લેવામાં નહીં આવશે તો અમે બધા 1400 મતદારો મતથી વંચિત થઈ જશું. અમને આ દહાડ ગામ બહુ લાંબુ પડે છે અને આ તો મત ક્યાં આપતા અને હવે ક્યાં? પહેલા અમારે સ્થાનિક અહીંયાની બાજુની જ અમારી સ્કૂલ છે એમાં જ આપતા હતા, જેથી અમને 100 મીટર જ જવું પડતું. હવે અમને 5 કિલોમીટર દૂર જવું પડશે મત આપવા માટે. આ મામલે દહેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના અગ્રણીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુધારો કરવા માંગ કરી. મતદારોમાં વધતી નારાજગી વચ્ચે ઉમરગામ મામલતદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું અને ટૂંક સમયમાં જ આ ટેકનિકલ ભૂલ સુધારી લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી તે સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે, તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પહેલા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી મોટો પડકાર બની છે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 490 થી વધુ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરતા એક બેઠક પર સરેરાશ 9 ઉમેદવારો વચ્ચે જંગ સર્જાયો છે. નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને પૂર્વ નગરસેવકોની ભારે ભીડ જોવા મળી હતી.
નો રિપીટ થિયરી, 60 વર્ષથી વધુ ઉંમર અને સતત 3 ટર્મ પૂર્ણ કરનારને ટિકિટ ન આપવાની શક્યતાઓના કારણે જૂના નેતાઓમાં ચિંતાનો માહોલ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક મળે તેવી ચર્ચા જોર પકડી રહી છે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું, છેલ્લા 1.5 વર્ષથી હાલના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી. મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ રોડ પાકા બનાવ્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોમાં જોશ પૂર્યો. એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આવ્યા. વડોદરા મનપાની ચૂંટણીને લઈ ધારાસભ્યો પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન ચર્ચામાં આવ્યું. બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો. આપણા વિસ્તારમાં આપણે કરેલું કામ હોય તો આપણને જ ચાન્સ મળવો જોઈએ. યોગેશ પટેલના નિવેદનથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળો. આ તરફ સૌરાષ્ટ્રમાં તો નામ જાહેર થયા પહેલા ચૂંટણીનો પ્રચાર પણ શરૂ થઈ ગયો. રાજકોટમાં આવનારી ચૂંટણીને લઈને ભાજપે શહેરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આજે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો, જેમાં કાર્યકરો લોકો સુધી પહોંચીને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ભાજપે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. વોર્ડ નંબર 2માં ખુદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોક સંપર્ક કરી રહ્યા છે.